સામાન્ય સભામાં હોબાળો થયો। શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવ્યા। શાસક પક્ષે વિપક્ષને દેશદ્રોહી કહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો થયો। આતંકી હુમલાની ઘટનાને લઈ સભા મુલતવી રાખવામાં આવી। એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી હોબાળો થયો। આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષે વિરોધ કર્યો છે। વિપક્ષે આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી। સામાન્ય સભા હતી સુરત મહાનગરપાલિકાની અને 22 તારીખે જે આતંકવાદી હુમલો થયો એમાં શાસક પક્ષ અને વિપક્ષે બંને નિર્ણય કરેલો હતો કે આજે એમને શ્રદ્ધાંજલિ આપીને આ સભાને મુલતવી કરી દેવાની। ત્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે સભ્યો ઊભા થયા ત્યારે આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરે 7 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। શિક્ષણ મંત્રી ઉપર અલફેલ બોલવાનું ચાલુ કર્યું ત્યારે મેં એમને વળતો જવાબ આપ્યો હતો કે આજે 2019માં જ્યારે પણ સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એર સ્ટ્રાઇક થઈ ત્યારે આમાંના જ કેટલાક લોકો કે જેઓ સેનાની કાર્યવાહીના પ્રમાણ માંગતા હતા એ આ લોકો અત્યારે એટલા માટે આ ઊંચા નીચા થાય છે કે જ્યારે પણ સેના વળતો હુમલો કરશે ત્યારે એમના પ્રમાણ માંગશે ને જ્યારે આ પ્રમાણ માંગતા હોય તે લોકો ને દેશદ્રોહી કહેવામાં આવે છે, પણ એ લોકોએ પોતાના ઉપર ઓઢી લીધું। આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘડે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ। ત્યારે સભાની અંદર વ્રજેશ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાઈને ઊભા થયા કે તમે દેશદ્રોહી છો। ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય? જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે? ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં? તે આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બૂમાબૂમ કરવા લાગ્યા અને રાડો પાડવા માંડ્યા। તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલી તમારી સરકાર સામે પાડો ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને।